નમસ્કાર મારા વહાલા ખેડૂત મિત્રો અને આ વિડિયો જોઈ રહેલા તમામ દર્શક મિત્રો। આજે હું તમારા માટે એક એવી વિશેષ અને અત્યંત મહત્વની માહિતી લઈને આવી છું જે તમારા ખેતરની માટીને સોનામાં બદલી શકે છે અને તમારા જીવનમાં સમૃદ્ધિના નવા દ્વાર ખોલી શકે છે। શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે કુદરતે આપણા માટે એક એવો ચોક્કસ દિવસ નિર્ધારિત કર્યો છે જ્યારે કરવામાં આવેલી નાની શરૂઆત પણ અક્ષય એટલે કે ક્યારેય ન ખૂટે તેવું ફળ આપે છે? હા મિત્રો, હું વાત કરી રહી છું અખાત્રીજની, જેને શાસ્ત્રોમાં અક્ષય તૃતીયા કહેવામાં આવે છે અને ખેડૂતો માટે આ દિવસ વરદાન સમાન માનવામાં આવે છે। જો તમે આ વર્ષે અખાત્રીજના દિવસે મારા જણાવેલા ખાસ નિયમો અને પદ્ધતિઓ અપનાવશો તો વિશ્વાસ રાખજો કે તમારી આવકમાં એટલો ચમત્કારિક વધારો થશે કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય। તો ચાલો જાણીએ આજના આ ખાસ વિડીયોમાં કે કેવી રીતે એક દિવસ તમારી આખી જિંદગી બદલી શકે છે। મિત્રો, વિડીયોમાં આગળ વધીએ અને ખેતીના આ ગુપ્ત રહસ્યો જાણીએ તે પહેલા મારી એક નાનકડી વિનંતી છે। જો તમે ખેતીવાડી, જ્યોતિષશાસ્ત્ર અને જીવનને ઉન્નત બનાવતી આવી જ ઉપયોગી માહિતી દરરોજ મેળવવા માંગતા હો તો અત્યારે જ આ વિડીયોને લાઇક કરી દો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દો, જેથી કરીને ખેડૂત હિતની કોઈ પણ માહિતી તમારાથી ચૂકી ન જાય। તમારી એક લાઇક અને સબસ્ક્રાઇબ મને તમારા માટે આવા વધુ સારા વિડીયો બનાવવા માટે ખૂબ જ પ્રોત્સાહન પૂરું પાડે છે। તો ચાલો હવે વિગતવાર વાત કરીએ કે અખાત્રીજ અને ખેડૂતનો સંબંધ કેટલો ઊંડો અને ફળદાયી છે। અખાત્રીજનો દિવસ એટલે કે અક્ષય તૃતીયા, જે વૈશાખ સુદ ત્રીજના દિવસે આવે છે, તેને સનાતન ધર્મમાં વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે, જેનો અર્થ એ થાય છે કે આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે તમારે કોઈ જ્યોતિષને પૂછવાની જરૂર નથી। ખેડૂતો માટે આ દિવસ એટલા માટે ખાસ છે કારણ કે આ દિવસે સૂર્ય અને ચંદ્ર બંને પોતાની ઉચ્ચ રાશિમાં હોય છે, જે પૃથ્વી પર સકારાત્મક ઉર્જાનો ધોધ વહાવે છે। આ દિવસે કરવામાં આવતી વાવણી કે ખેતીના સાધનોની પૂજા સીધી રીતે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત કરાવે છે। આપણા વડવાઓ કહેતા આવ્યા છે કે અખાત્રીજના દિવસે જે ખેડૂત પોતાના ખેતરમાં જઈને ધરતી માતાના આશીર્વાદ લે છે તેના કોઠાર ક્યારે અનાજથી ખાલી રહેતા નથી, કારણ કે આ દિવસે શરૂ થયેલું કાર્ય અક્ષય બની જાય છે। ઘણીવાર આપણે જોઈએ છીએ કે ખેડૂતો રાત દિવસ મહેનત કરે છે, પરસેવો પાડે છે, છતાં તેમને યોગ્ય વળતર મળતું નથી। તેનું મુખ્ય કારણ એ છે કે આપણે માત્ર શારીરિક મહેનત પર ધ્યાન આપીએ છીએ પરંતુ કુદરતી અને આધ્યાત્મિક સમયના ચક્રને ભૂલી જઈએ છીએ। ખેતી એ માત્ર વ્યવસાય નથી પણ ધરતી માતાની સેવા છે અને અખાત્રીજ એ દિવસ છે જ્યારે ધરતી માતા પોતાની તમામ શક્તિઓ સાથે ફળ આપવા માટે તૈયાર હોય છે। જો તમે આ દિવસે માત્ર તમારા ખેતરની માટીને હાથમાં લઈને તેને નમન કરો અને આવનારા વર્ષ માટે સુખ શાંતિની પ્રાર્થના કરો તો તમારી જમીન જીવંત બની જાય છે। આ વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયું છે કે સકારાત્મક વિચારો અને શ્રદ્ધા સાથે કરવામાં આવેલી ખેતીમાં પાકનું ઉત્પાદન ઘણું વધારે અને ગુણવત્તાયુક્ત જોવા મળે છે। અખાત્રીજના દિવસે સવારે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કર્યા પછી તમારા ખેતરે જવું એ સૌથી મોટો અને અસરકારક ઉપાય છે। તમારા ખેતરના ઈશાન ખૂણામાં જઈને થોડું ગંગાજળ અથવા શુદ્ધ જળ જમીન પર છાંટવું જોઈએ, કારણ કે પાણી એ જીવન છે અને ગંગાજળ શુદ્ધિકરણનું પ્રતીક છે। ત્યારબાદ ત્યાં બેસીને ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ। આ પ્રક્રિયા કરવાથી ખેતરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને જમીનમાં રહેલા સૂક્ષ્મજીવો તેમજ પોષક તત્વો સક્રિય થાય છે। ઘણા પ્રગતિશીલ ખેડૂતોનો અનુભવ છે કે આ નાનકડો ઉપાય કરવાથી તેમના પાકમાં જીવાત ઓછી આવે છે અને પાકનો ઉતારો અગાઉના વર્ષો કરતાં ઘણો સારો મળે છે। આધુનિક સમયમાં આપણે યંત્રો વગર ખેતીની કલ્પના કરી શકતા નથી, તેથી અખાત્રીજના દિવસે તમારા હળ, ટ્રેક્ટર કે અન્ય ઓજારોની પૂજા કરવી ખૂબ જ અનિવાર્ય છે। આ દિવસે જૂના સાધનોને સાફ કરી તેના પર કુમકુમનો તિલક કરી અને ફૂલ ચડાવીને તેનું સન્માન કરવું જોઈએ, કારણ કે આ સાધનો જ તમારી આવકનું માધ્યમ છે। જો શક્ય હોય તો આ દિવસે કોઈ પણ નાનું નવું કૃષિ સાધન ખરીદવું જોઈએ, ભલે તે માત્ર એક પાવડો કે દાતરડું કેમ ન હોય, કારણ કે અખાત્રીજે ખરીદેલું લોખંડ કે સાધન લાંબા સમય સુધી સાથ આપે છે અને કામમાં અવરોધ આવવા દેતું નથી। આ દિવસે સાધનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાથી તમારા કામમાં એક અલગ જ પ્રકારની ઉર્જા અને ગતિ આવે છે, જે આખરે તમારી આવકમાં વધારો કરે છે। દાનનું મહત્વ અખાત્રીજના દિવસે અનેક ગણું વધી જાય છે અને એક ખેડૂત માટે દાનથી મોટું કોઈ પુણ્ય નથી। આ દિવસે તમારે તમારી શક્તિ મુજબ
પશુ પક્ષીઓ માટે ચણ નાખવું જોઈએ અને ગરીબોને ઠંડા પાણીનું અથવા અનાજનું દાન કરવું જોઈએ. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જે હાથથી દાન કરવામાં આવે છે તે જ હાથમાં કુદરત બમણું કરીને પાછું આપે છે. તેથી જો તમે આ દિવસે અન્નદાન કરશો તો તમારા ખેતરમાં પાકનું ઉત્પાદન એટલું વધશે કે તમારે ક્યારેય કોઈની પાસે હાથ ફેલાવવો નહીં પડે. દાન કરવાથી તમારા ગ્રહોની પીડા દૂર થાય છે અને કુદરતની કૃપા તમારા ખેતર પર સતત વરસે છે, જે આર્થિક સ્થિતિ સુધારવામાં પાયાનું કામ કરે છે. ખેડૂત ભાઈઓએ આ અખાત્રીજથી ખેતી કરવાની પોતાની પદ્ધતિમાં થોડો બદલાવ લાવવો જોઈએ, કારણ કે માત્ર પરંપરાગત ખેતી હવે પૂરતી નથી. આ દિવસે તમે નવા પાકની યોજના બનાવો અને બજારની માંગને સમજો, જેથી તમારી મહેનતનું સાચું મૂલ્ય મળી શકે. અખાત્રીજનો દિવસ એ સંકલ્પ લેવાનો દિવસ છે. તેથી આ દિવસે નક્કી કરો કે તમે તમારા ખેતરના એક નાના ભાગમાં પ્રાયોગિક ધોરણે કંઈક નવું ઉગાડશો. જ્યારે તમે આ દિવસે કોઈ નવો વિચાર અમલમાં મૂકવાની શરૂઆત કરો છો, ત્યારે કુદરત પણ તમને સાથ આપે છે અને તમને એવા રસ્તાઓ બતાવે છે જે તમારી આવકને બમણી કે 3 ગણી કરી શકે છે. આજના યુગમાં ઓર્ગેનિક અથવા પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ છે અને અખાત્રીજથી તેની શરૂઆત કરવી એ સર્વોત્તમ નિર્ણય હોઈ શકે છે. રાસાયણિક ખાતરો અને દવાઓના વધતા જતા ઉપયોગથી જમીન તેની ફળદ્રુપતા ગુમાવી રહી છે. તેથી જો તમે અખાત્રીજના પવિત્ર દિવસે જીવામૃત કે પ્રાકૃતિક ખાતર બનાવવાની શરૂઆત કરો તો તમારી જમીન ફરીથી જીવંત થઈ જશે. ઓર્ગેનિક ખેતીમાં શરૂઆતમાં થોડી ધીરજ રાખવી પડે છે, પરંતુ તેની ઉપજ આરોગ્યપ્રદ હોય છે અને બજારમાં તેના ભાવ પણ ખૂબ ઊંચા મળે છે. અખાત્રીજે લીધેલો ઓર્ગેનિક ખેતીનો આ નિર્ણય તમારા પરિવારના સ્વાસ્થ્યની સાથે સાથે તમારી આર્થિક સમૃદ્ધિ માટે પણ માઇલસ્ટોન સાબિત થશે. પાણીનું મહત્વ ખેતીમાં શું છે તે એક ખેડૂતથી વધુ કોઈ જાણી શકતું નથી. તેથી અખાત્રીજના દિવસે જળ સંચય અને પાણીના કરકસરભર્યા ઉપયોગ માટેની પ્રતિજ્ઞા લેવી જોઈએ. જો તમે હજુ સુધી ટપક સિંચાઈ એટલે કે ડ્રીપ ઇરિગેશન કે સ્પ્રિંકલર પદ્ધતિ નથી અપનાવી, તો આ અખાત્રીજે તેના માટે ફોર્મ ભરવું કે આયોજન કરવું એ ખૂબ જ ફળદાયી રહેશે. પાણી બચાવવાથી માત્ર વીજળી અને નાણાંની બચત થતી નથી, પરંતુ પાકને જરૂરિયાત મુજબ પાણી મળવાથી તેની ગુણવત્તામાં પણ જબરદસ્ત સુધારો આવે છે. અખાત્રીજના દિવસે જળ સ્ત્રોતની પૂજા કરવાથી અને પાણીના બગાડને રોકવાનો સંકલ્પ કરવાથી વરુણ દેવની કૃપા તમારા પર બની રહે છે અને દુષ્કાળ જેવી સ્થિતિમાં પણ તમારો પાક લહેરાતો રહે છે. ખેતીમાં જોખમ ઘટાડવા માટે પાક વૈવિધ્યીકરણ એટલે કે ડાયવર્સિફિકેશન ખૂબ જ જરૂરી છે અને અખાત્રીજનો દિવસ આ વિષય પર વિચાર કરવા માટે શ્રેષ્ઠ છે. માત્ર એક જ પ્રકારના પાક પર નિર્ભર રહેવાને બદલે આંતરપાક અથવા મિશ્ર ખેતી પદ્ધતિ અપનાવવી જોઈએ, જેથી જો કોઈ એક પાક નિષ્ફળ જાય તો બીજો પાક આર્થિક આધાર પૂરો પાડી શકે. અખાત્રીજના દિવસે વિવિધ પ્રકારના બિયારણોનું પૂજન કરીને તેનું વાવેતર કરવાની યોજના બનાવવાથી આવકના સ્ત્રોત વધે છે. જ્યારે તમે વિવિધતા લાવો છો ત્યારે જમીનનું પોષણ પણ જળવાઈ રહે છે અને બજારના ભાવમાં થતા ઉતાર ચઢાવની અસર તમારી કુલ આવક પર ઓછી પડે છે. ખેતી એ પરિવારના સહયોગ વગર અધૂરી છે. તેથી અખાત્રીજના દિવસે પરિવારના તમામ સભ્યોએ સાથે મળીને ખેતરમાં સમય વિતાવવો જોઈએ. જ્યારે ઘરના વડીલો, બાળકો અને સ્ત્રીઓ સાથે મળીને ધરતી માતાની પૂજા કરે છે અને ખેતરના કામમાં નાનો મોટો ફાળો આપે છે, ત્યારે ત્યાં એક પારિવારિક અને સકારાત્મક વાતાવરણ ઊભું થાય છે. આ એકતા જ ખેડૂતની સૌથી મોટી શક્તિ છે, કારણ કે જ્યારે પરિવારના સભ્યોના વિચારો એક થાય છે ત્યારે ખેતીમાં આવતી મુશ્કેલીઓ આપોઆપ દૂર થવા લાગે છે. અખાત્રીજે સાથે મળીને ખેતરમાં ભોજન કરવું કે નાનું કામ કરવું એ પરંપરા આશીર્વાદ સમાન છે, જે તમારા ઘરમાં લક્ષ્મીનો કાયમી વાસ કરાવે છે. મિત્રો, યાદ રાખજો કે અખાત્રીજ એ માત્ર કેલેન્ડરની એક તારીખ નથી, પરંતુ એ તમારા માટે ભાગ્ય બદલવાની એક તક છે, જે વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. આ દિવસે કરવામાં આવેલી મહેનત, લેવામાં આવેલા નિર્ણયો અને રાખવામાં આવેલી શ્રદ્ધા તમારા આગામી 12 મહિનાનું ભવિષ્ય નક્કી કરે છે. જો તમે આળસ છોડીને આ દિવસે પૂરા ઉત્સાહ સાથે ખેતરના કામમાં જોતરાઈ જશો તો કુદરત તમને ક્યારેય નિરાશ નહીં કરે. તમારી શ્રદ્ધા એ જ તમારું સૌથી મોટું ખાતર છે અને તમારી મહેનત એ જ તમારું સૌથી મોટું બિયારણ છે. અને જ્યારે આ બંનેનો સંગમ અખાત્રીજ જેવા પવિત્ર દિવસે થાય છે, ત્યારે સમૃદ્ધિને તમારા ઘરે આવતા કોઈ રોકી શકતું નથી. હું આશા રાખું છું કે આ માહિતી દરેક ખેડૂતભાઈ સુધી પહોંચે અને તેઓ આ અખાત્રીજને પોતાના જીવનની સૌથી શ્રેષ્ઠ અખાત્રીજ બનાવે.
ખેતીમાં આવતી મુશ્કેલીઓ તો કાયમી હોય છે, પણ જો આપણી પાસે સાચી માહિતી અને યોગ્ય મુહૂર્તનો સાથ હોય તો આપણે દરેક મુશ્કેલીને હરાવી શકીએ છીએ. આ વિડિયો દ્વારા મારો પ્રયાસ માત્ર તમને માહિતી આપવાનો જ નથી, પરંતુ તમને આત્મનિર્ભર અને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો છે. તમારી જમીન એ માત્ર માટી નથી, પણ એક જીવંત શક્તિ છે. તેનું સન્માન કરો અને જુઓ કે તે તમને કેટલું બધું પરત આપે છે. ખેડૂત મિત્રો, તમને આ માહિતી કેવી લાગી અને આ અખાત્રીજ પર તમે તમારા ખેતરમાં કયો નવો પ્રયોગ કે ઉપાય કરવાના છો તે મને નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. તમારી એક કોમેન્ટ અન્ય ખેડૂત ભાઈઓને પણ પ્રેરણા આપી શકે છે અને આપણે સાથે મળીને એક સમૃદ્ધ ખેડૂત સમાજનું નિર્માણ કરી શકીએ છીએ. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને તમારા વોટ્સએપ ગ્રુપમાં અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરવાનું બિલકુલ ન ભૂલતા, જેથી તેઓ પણ આ અખાત્રીજનો લાભ લઈ શકે. ફરી મળીશું આવા જ એક ઉપયોગી અને રસપ્રદ વિડિયો સાથે. ત્યાં સુધી ધરતી માતાની સેવા કરતા રહો અને ખુશ રહો. આભાર.